ટોપિકને આપણે ડિસ્કશનમાં લેવાનો છે ખડક. તો ખડક અને ખનિજ જેવી રીતના તમે તમારા સિલેબસમાં ટોપિકને ક્યાંક વાંચ્યો હશે, બરાબર. તો છે શું ખડક, કેને કહેવાય, બરાબર. ખડકના પ્રકાર કેટલા છે, ખડક છે એ ખડક કઈ રીતના ઉપયોગી સાબિત થઈ શકે આપણી પરીક્ષાઓમાં, રાઈટ. એ બધા જ પોઈન્ટને અહીંયા આપણે ડિસ્કશનમાં લેવાના છે. તો પૃથ્વીનો સૌથી ઉપરનો જે પોપડો રહ્યો ને એ ઘન પદાર્થોનો છે, અને આ પદાર્થો છે, આ પદાર્થનું જે આવરણ છે એ આવરણને આપણે મૃદાવરણના નામે ઓળખીએ. મૃદાવરણ ક્યાં છે, કઈ રીતના છે, પૃથ્વીની આંતરિક શરતના જ્યારે જોયું ત્યારે આપણે જોયું. તો એ પૃથ્વીનો જે સૌથી ઉપરનો પોપડો છે, જે મૃદાવરણ છે, એ પૃથ્વીના પોપડાનું જે બંધારણ છે એ શેનું બનેલું છે, તો કે અલગ અલગ ખડકોનું બનેલું છે. અલગ અલગ ખડકો ભેગા થઈને શું બને છે, એક મૃદાવરણ બને છે. અને આ મૃદાવરણ શેનું બનેલું છે, તો ખડકનું બનેલું છે. એટલે કે કદાચ મૃદાવરણને અંગ્રેજીમાં જોઈએ તો લિથોસ્ફિયર કહીએ છીએ, જેમાં લિથોનો અર્થ જ તે ખડક થાય છે, રાઈટ. એટલા જ માટે જે સ્થળમંડળ છે એ સ્થળમંડળને આપણે મૃદાવરણના નામે ઓળખીએ છીએ. તદુપરાંત આપણે એને ખડકાવરણના નામે પણ ઓળખીએ છીએ. તો પૃથ્વીનો સૌથી ઉપરનો જે પોપડો છે એ શેનો બનેલો છે, તો કે ભાઈ અલગ અલગ ખડકોનો બનેલો છે. આ પૃથ્વી છે, પૃથ્વી, આ પૃથ્વીનો સૌથી બાહ્ય ભાગ. આને આપણે શું કહીએ છીએ, આને આપણે કહીએ છીએ મૃદાવરણ. આને આપણે શું કહીએ છીએ, મૃદાવરણ, બરાબર ને. અને આ મૃદાવરણ શેનું બનેલું છે, વિવિધ ખડકોનું બનેલું છે. શેનું બનેલું છે, વિવિધ ખડકોનું બનેલું છે. ઘણા બધા ખડકો ભેગા થઈને શું બને છે, મૃદાવરણ બને છે, રાઈટ. આ જ મૃદાવરણને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ, લિથોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ, લિથોસ્ફિયર. જેમાં લિથાસનો અર્થ શું થાય, જેમાં લિથોનો અર્થ શું થાય છે, તો કે લિથોનો અર્થ થાય છે, લિથો એટલે ખડક થાય. શું થાય છે, લિથો એટલે ખડક થાય છે. મતલબ કે પૃથ્વીનું સૌથી ઉપરનું જે પોપડું છે, જેને ખડકાવરણ કહીએ, મૃદાવરણ કહીએ, લિથોસ્ફિયર કહીએ, શેનું બનેલું છે, એ ખડકનું બનેલું છે. કેનું બનેલું છે, ખડકનું બનેલું છે. હવે સૌથી ઉપરના પોપડાની વાત કઈ રીત છે, પૃથ્વીનું સૌથી ઉપરનું પોપડું, આ ભાગની વાત કરી રહ્યા છે આપણે, બરાબર. આમાં શું શું જોવા મળે આપણને, શેનું પ્રેઝન્સ જોવા મળે, પોપડું શેનું બનેલું છે. સાહેબ તમે હમણાં થોડીક વાર પહેલા જ કીધું કે પોપડું છે, પોપડું ખડકોનું બનેલું, વાત સાચી. પણ પોપડામાં, પૃથ્વીના પોપડામાં ઘણા તત્વો છે, જેમાં સૌથી વધુ શું જોવા મળશે આપણને, ઓક્સિજન. ઓક્સિજન કેટલા ટકા, અંદાજિત 46% જેટલો ઓક્સિજન જોવા મળશે. આપણા અર્થનું જે ક્રસ્ટ છે એમાં સૌથી વધુ ઓક્સિજન છે. કેટલો, તો કે 46.38% જેટલું છે. એની પછી શું છે, એની પછી સિલિકોન છે. સિલિકોન કેટલું, અંદાજિત 27% જેટલું, 27 પોઈન્ટ સમથિંગ, એટલે 27.72 જેટલું ક્યાંક છે, બરાબર. ત્રીજા નંબરે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ કેટલા ટકા છે એમ તમને પ્રશ્ન કરે કે જો 8% છે. કેટલા ટકા છે, 8% છે. એટલે આ ટકાવારી ખાલી ભેગી કરો ને, આ જ ટકાવારી, એટલે લગભગ 80% જેટલું થઈ ગયું. આની પછી ચોથા નંબરનું જે છે એ છે આયરન, એટલે કે લોખંડ. સાહેબ લોખંડ કેટલા ટકા છે, તો કે 5% જેટલું લોખંડ આપણને જોવા મળે. જો આમાં ઘણા બધા તત્વો હશે. આ લોખંડ પછી કેલ્શિયમ છે, પછી સોડિયમ છે, પછી પોટેશિયમ છે, પછી મેગ્નેશિયમ છે. પણ બધું યાદ ન રહે કાંઈ વાંધો નહીં, આપણને આટલું યાદ રહેવું જોઈએ, ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ અને આયરન, બરાબર. ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ અને આયરન. એટલે આવી રીતના આપણે યાદ રાખી શકીએ. ઓ સી, પછી કુ આવે ને, ઓ સી કુ નહીં, ઓ સી અલ, શું કહેશું, ઓ સી અલ આઈ, કા પછી આમ પણ કહી શકીએ ઓ સી એલ આઈ, આવી રીતના. તમને જેમ મજા આવે એમ યાદ તમને રહેવું જોઈએ, યાદ રહી જવું જોઈએ. એ મુખ્ય આપણો અહીંયાનો આજના આ સેશનનો મુખ્ય એજન્ડા છે. જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, જો સેશનને શેર નથી કર્યું તો આ છેલ્લા પોઈન્ટ તરફ આપણે આગે કૂચ કરી રહ્યા છીએ. તમામને કહીશ કે ઝડપથી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી ફટાફટ સેશનને શેર કરી દો, રાઈટ. અને મેક્સિમમ મેં તમને કીધું એમ કે મેક્સિમમ લાઇક અને શેર મળે એવો આપણે પ્રયત્ન કરવાનો, જેથી લેક્ચર વધુ દૂર સુધી ક્યાંક જઈ શકે. ચલો, તો હવે આ ખડકો છે, એ ખડકોમાં આપણે ખડકના પ્રકારની વાત કરીએ કે ખડકના પ્રકાર કેટલા છે ને કયા કયા. હાઉ મેની ટાઈપ ઓફ રોક્સ આર ધેર, બરાબર. તો એના પ્રકારો કેટલા કેટલા છે, કયા કયા છે, એની ક્યાંક આપણે વાત કરવાની છે. તો ખડકના પ્રકાર છે એ પ્રકાર છે ટોટલ 3. એના પ્રકાર કેટલા છે, ટોટલ 3. અને આ 3 પ્રકાર કયા કયા છે એ
તો સૌથી પહેલો જે પ્રકાર છે એ છે અગ્નિકૃત ખડક. કેવો? અગ્નિકૃત ખડક. બરાબર, આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર તો કે બીજો પ્રકાર છે પ્રસ્તર ખડક. કેવો ખડક? પ્રસ્તર ખડક. અને લાસ્ટ ત્રીજો પ્રકાર તો કે એનું નામ છે રૂપાંતરિત ખડક. કયો ખડક? રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક એવા 3 પ્રકાર છે. અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. આવા 3 અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે. તમે સૌથી પહેલા કેની વાત કરશું? સ્વાભાવિક બાબત છે કે સૌથી પહેલા જે સૌથી પહેલો આવ્યો હોય એની ક્યાંક વાત કરવી જોઈએ. અને સૌથી પહેલા કોણ આવ્યું છે? તો કે સૌથી પહેલા અગ્નિકૃત ખડક આવ્યો છે. કયો ખડક આવ્યો છે? અગ્નિકૃત ખડક. સૌથી પહેલો આવ્યો છે એટલા જ માટે એને આપણે ઇગ્નિસ રોકના નામે પણ ઓળખીએ. પણ એની પહેલા અગ્નિકૃત ખડકના પણ આપણે 2 પ્રકાર પાડીએ છીએ, રાઈટ? એકને આપણે કહીએ છીએ આંતરિક અગ્નિકૃત ખડક અને એકને આપણે કહીએ છીએ બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. હવે પાછા આંતરિકના 2 ભાગ પાડીએ છીએ, બરાબર? અને આ 2 ભાગ કયા? એકને કહીએ છીએ પાતાલીય અગ્નિકૃત ખડક અથવા તો અંતઃસ્થ અગ્નિકૃત ખડક અને બીજાને આપણે કહીએ છીએ મધ્યસ્થ અગ્નિકૃત ખડક. મધ્યસ્થ અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકને 2 ભાગમાં આંતરિક, બાહ્ય. આંતરિકને 2 ભાગમાં પાતાલીય અને મધ્યસ્થ. તો શરૂઆત ક્યાંથી કરશું આપણે? શરૂઆત કરશું અગ્નિકૃત ખડકથી. અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડક એટલે શું? અગ્નિકૃત ખડકને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં આને આપણે કહીએ છીએ ઇગ્નિસ રોક. શું કહીએ છીએ દોસ્તો? ઇગ્નિસ રોક. ઇગ્નિસ રોક. બરાબર. હવે આમાં ઇગ્નિસ શબ્દ છે ને, ઇગ્નિસ શબ્દ, આ ઇગ્નિસ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ઇગ્નિસ શબ્દ લેટિન ભાષાનો શબ્દ છે. ઇગ્નિસ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? ઇગ્નિસ લેટિન ભાષાનો શબ્દ છે. ઇગ્નિસ છે ને એ લેટિન ભાષાનો શબ્દ છે. અને જેનો અર્થ શું થાય છે? જેનો અર્થ થાય છે અગ્નિ. જેનો અર્થ શું થાય છે? જેનો અર્થ થાય છે અગ્નિ. બરાબર. તો ઇગ્નિસ રોક એટલે અગ્નિકૃત ખડક. શાબ્દિક અર્થ એનો અગ્નિ ક્યાંક થાય છે. સાહેબ, આ ખડક જ્વાળામુખી ઉદ્ગાર સાથે સાથે જોડાયેલો છે. સોરી. તો જ્વાળામુખી ઉદ્ગાર સાથે આ ખડક છે એ ખડકનું નિર્માણ ક્યાંક સંબંધિત છે સીધે સીધું. અગ્નિકૃત ખડકની વાત કરીએ તો એ કઈ જગ્યા પર બને? તો કે ક્રસ્ટ છે, એ ક્રસ્ટની નીચે રહેલો જે તરલ મેગ્મા છે એ મેગ્મા કા બહાર આવે છે ને કા બહાર નથી આવી શકતો, પણ ઉપર પ્રયત્ન કરે છે ને ઠંડો પડતા આનું ક્યાંક નિર્માણ થતું આપણને જોવા મળે. પૃથ્વીનું પેટાળ કેવું છે? ધીકતું છે, લાલચોળ છે. એટલે એમાં જે મેગ્મા પદાર્થ છે એ મેગ્મા પદાર્થ ઠરવાથી શું બને છે? અગ્નિકૃત ખડકનું નિર્માણ થાય છે. તો કઈ રીતના નિર્માણ થાય એ આપણે લખી નાખીએ અહીંયા. નિર્માણ કઈ રીતના થાય છે? તો કે પૃથ્વીના મેગ્મા ખડકના ઠરવાથી અગ્નિકૃત ખડકનું નિર્માણ થાય. ખડકનું નિર્માણ થાય. બરાબર. આનો સીધે સીધો સંબંધ કોની સાથે છે? જ્વાળામુખી ઉદ્ગાર સાથે. જ્વાળામુખી ઉદ્ગાર સાથે ક્યાંક આનો સીધે સીધો સંબંધ આપણને જોવા મળશે. બરાબર. અગ્નિકૃત ખડકમાં આટલું કમ્પ્લીટ. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. સૌથી પહેલા એવા ચારોક પૃથ્વીની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે સૌથી પહેલા આવે છે. અને પહેલા આવે છે એટલા જ માટે આ ખડકને આપણે પ્રાથમિક ખડકના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પ્રાથમિક ખડકના નામે. કારણ તો કે સૌ પ્રથમ ઉત્પત્તિ થઈ હોવાના કારણે, સૌ પ્રથમ ઉત્પન્ન થયા હોવાના કારણે આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ તમે તો પ્રાથમિક છો, તમે તો સૌથી પહેલા આવ્યા છો. હજી આને આદિ પણ કહી શકીએ. આદિ ખડકના નામે પણ આને આપણે ઓળખીએ છીએ. અલગ અલગ ભૂસ્તરીય યુગ આવે છે. એ સમય દરમિયાન જે જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયાઓ બને છે એમાં જે મેગ્મા હતો પૃથ્વીની અંદર, રાઈટ, એ બહાર આવે છે અને અગ્નિકૃત ખડકો છે એનું ક્યાંક આપણને નિર્માણ થતું જોવા મળે છે. ઘણા બધા એના કેરેક્ટર્સ છે, એના લક્ષણો છે, લક્ષણો વિશે પણ આપણને ખ્યાલ હોવા જોઈએ.
બરાબર, આના લક્ષણો હોય આપણા હોય એવી રીતના, બરાબર. એમાં આમાંનું લક્ષણ શું યાદ રાખશું આપણે, આના લક્ષણો શું, તો કે અગ્નિકૃત ખડક છે ને એમાં સ્તર રચના જોવા ન મળે, સ્તર રચનાનો અભાવ, સ્તર રચનાનો અભાવ. સ્તર રચના એટલે શું, તમે કેક હોય, કેક ને તમે કાપો એટલે ખબર પેલા વારાફરતી વાળા થર હોય, એવા સ્તર અહીંયા ન હોય. કેમ ન હોય, કેમ કે એ જ કેક ને હું તમને કહું ચાલો 200 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરી દીધ શું થશે, પીગળી જશે, એક રસ થઈ જશે કે નહીં. હા, તો અગ્નિકૃત ખડક ગરમ છે, આ કારણથી આપણને આ મતલબ ગરમીથી જ ઉત્પન્ન થયો છે, તો એમાં બધું એક રસ હશે, એમાં કોઈ સ્તર આપણને જોવા મળશે નહીં. રાઈટ. બીજું કે આ પ્રકારના જે પથ્થરો છે એનું નિર્માણ ગરમ પદાર્થ ઠંડો પડવાથી થાય છે. રાઈટ. અને એ ગરમ પદાર્થ જ્યારે ઠંડો પડે છે અને પદાર્થનું નિર્માણ થાય, ખડકનું નિર્માણ થાય, એટલે આમાં આપણને ક્રિસ્ટલ્સ જોવા મળે. શું જોવા મળે? ક્રિસ્ટલ્સ જોવા મળે. ક્રિસ્ટલ એટલે સ્ફટિકો થાય, સ્ફટિકોની હાજરી, સ્ફટિકોની હાજરી આપણને જોવા મળે. અગ્નિકૃત ખડક કેવો છે, તો કે ભાઈ સ્તર રચનાનો અભાવ છે. અગ્નિકૃત ખડક કેવો છે, તો કે એમાં આપણને સ્ફટિકો છે, સ્ફટિકોની ક્યાંક આપણને હાજરી જોવા મળે છે. અગ્નિકૃત ખડક કેવો છે, તો કે અગ્નિકૃત ખડક છે એ સૌથી પહેલા આવેલો રોક છે, એટલા માટે એને આપણે પ્રાથમિક રોકના નામે પણ ઓળખીએ છીએ. બીજા ઘણા બધા આના કેરેક્ટર્સ છે, કેરેક્ટર્સને આપણે જોઈ શકીએ, જેમ કે અગ્નિકૃત ખડક છે એમાં કોઈ દિવસ જીવાવશેષ જોવા મળતો નથી, જીવાશ્મનો અભાવ, જીવાશ્મનો શું જોવા મળે? અભાવ જોવા મળે. સ્તર રચનાનો અભાવ, સાંધાનો અભાવ, છિદ્રનો અભાવ, એટલે સ્તર રચના વગરનો છે, છિદ્ર વગરનો છે, એટલે કે નોન પોરસ છે. અને આ પ્રકારનો પથ્થર, આ પ્રકારનો ખડક આ વધુ નક્કર હશે, એટલે કે વધુ કઠોર છે. રાઈટ. બીજાની કમ્પેરિઝનમાં કેવો છે? આ વધુ કઠોર છે, અને એટલા જ માટે આનું ખવાણ ધોવાણ કેવું થાય? ખવાણ તથા ધોવાણ ધીમે થાય, ધીમી ગતિએ ક્યાંક આપણને થતું જોવા મળે છે. તો આ અગ્નિકૃત ખડકના ક્યાંક કેરેક્ટર્સ હતા, એના જે લક્ષણો હતા એને આપણે જોયા. હવે અગ્નિકૃત ખડકમાં બે પ્રકાર હતા ને, એક હતો આંતરિક અગ્નિકૃત ખડક અને એક હતો બાહ્ય અગ્નિકૃત ખડક. હવે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું અને બાહ્ય અગ્નિકૃત ખડક એટલે શું? આંતરિક અગ્નિકૃત ખડક, જો પૃથ્વીની અંદર રહેલો લાલચોળ મેઘમાં જ્યારે બહાર આવવા, સપાટીની બહાર આવવા પ્રયત્ન કરે, પરંતુ કોઈ કારણસર બહાર આવી શકે નહીં, અને પોપડાની નીચે ઠરી જવાથી ખડક પદાર્થનું નિર્માણ થાય, તેવા ખડકને આંતરિક અગ્નિકૃત ખડકના નામે ઓળખવામાં આવે છે. અંદરના ભાગે ક્યાંક શું થયું છે દોસ્તો? ઠરી ગયો છે, એટલે એને શું કીધું આપણે? એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કીધું. વધુ ઊંડાએ જઈએ તો મેઘમાં કેવો હોય? ગરમ હોય ને. રાઈટ. પૃથ્વીમાં જેમ જેમ અંદર જઈએ એમ ટેમ્પરેચર વધુ છે, એટલે તમે મને કહેજો સાવ સરફેસ ઉપર ઓછું ટેમ્પરેચર હશે ને પૃથ્વીની સપાટી પર? હા. જ્યારે એ જ સરફેસથી 1 કિલોમીટર ઊંડે તો કે સાહેબ ટેમ્પરેચર વધુ હશે, 2 કિલોમીટર વધુ હશે, 3 કિલોમીટર એનાથી વધુ હશે. તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ બહાર નીકળી શકતો નથી, ત્યાં ટેમ્પરેચર બહુ બધું છે, પણ જ્યાંથી મેઘમાં જ્યાંથી નીકળો છે એના કરતાં તો ઓછું છે અહીંયા ઉપર. રાઈટ. એટલે આ જગ્યા પર છે ને ધીમે ધીમે ઠરે છે. અગ્નિકૃત ખડક ધીમે ધીમે નિર્માણ પામે, મેઘમાં ધીમે ધીમે ઠરે. જ્યારે ધીમે ધીમે ઠરે ત્યારે મોટા કદના સ્ફટિકો આપણને જોવા મળે. શું જોવા મળે? મોટા કદના સ્ફટિકો. જ્યારે વધુ ઊંડાઈ પર ઠરે અને નિર્માણ થાય ત્યારે એને આપણે શું કહીએ? એને આપણે અંતસ્થ કે પછી પાતાલીય અગ્નિકૃત ખડકના નામે ઓળખીએ છીએ. પાતાળમાં વધુ ગરમી છે એટલા માટે સ્ફટિકો કેવા હશે? વધુ હશે. આમાં આપણે આંતરિક અગ્નિકૃત ખડકનો પહેલો પ્રકાર આપણે જોઈએ હવે, અને એ કયો છે? એ છે હવે પાતાલીય અગ્નિકૃત ખડક
અથવા તો અંતઃસ્થ અગ્નિકૃત ખડક. અંતઃસ્થ અગ્નિકૃત ખડક. બરાબર. હવે આમાં શું યાદ રાખવાનું કે મેઘમાં વધુ ઊંડાઈ એ ઠરે, વધુ ઊંડાઈ ઠરતા જે ખડક બને એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પાતાલીય અગ્નિકૃત ખડક. શું કહીએ છીએ? આપણે પાતાલીય અગ્નિકૃત ખડકના નામે ઓળખીએ છીએ. અહીંયા આપણને શું જોવા મળશે? સ્ફટિકો. કેવા કદના? મોટા કદના સ્ફટિકો છે એ આપણને જોવા મળે. પાતાલીય અગ્નિકૃત ખડકમાં આપણને મોટા કદના સ્ફટિકો છે એની હાજરી જોવા મળે. ભૂસંચલનની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે ઘણી વખત કે પછી ઘસારણથી આ ખડકો છે એ સપાટી ઉપર આપણને દેખાય. એટલે એ તમને લખી દઉં કે ભૂસંચલન અથવા સંચલન અથવા ઘસારણ બાદ આ ખડકો સપાટી પર દેખાય. તમારો પ્રશ્ન તો હોય ને કે સાહેબ આ તો નીચે ઠરે છે, બરાબર? તમે એમ કહો છો કે આવા હોય તો ખબર કેમ પડે? તો ભૂસંચલનની પ્રક્રિયા અચાનક કોઈક ભાગ ઉપસી આવ્યો તો નીચે ખડક કયા હતા એ ખબર પડી ગઈ, અને કાં પછી ઉપરના ભાગનું ઘસારણ થઈ ગયું. તો હવે આ પાતાલીય અગ્નિકૃત ખડકના ઉદાહરણ લખું છું. ખાસ હવે અહીંયા ધ્યાન આપજો, આ પ્રશ્ન પૂછાતા હોય છે. ગ્રેનાઇટ છે, ડાયોરાઇટ છે, ગેબ્રો છે, પેરિયોડાઇટ છે, આ બધા. ગ્રેનાઇટ, ડાયોરાઇટ, ગેબ્રો, પેરિયોડાઇટ, આ બધા એક્ઝામ્પલ્સ છે ને. શેના એક્ઝામ્પલ્સ છે? પાતાલીય અગ્નિકૃત ખડકના. તો પ્રશ્ન પૂછે પાતાલીય અગ્નિકૃત ખડક એટલે શું? કયા ખડકો? ગ્રેનાઇટ, ડાયોરાઇટ, ગેબ્રો, પેરિયોડાઇટ. આપણે લખ્યું છે પેરિડોટાઇટ છે, પેરિડોટાઇટ, બરાબર? પેરિડોટાઇટ છે, પછી એનેથ્રોસાઇટ છે, પછી પિગ્મેટાઇટ છે. આ બધા એના એક્ઝામ્પલ્સ છે. ટૂંકમાં કેના એક્ઝામ્પલ્સ છે? આંતરિક અગ્નિકૃત ખડકના. એવી જ રીતના હવે આવ્યો મધ્યસ્થ અગ્નિકૃત ખડક. બીજા નંબરનો કયો હતો? મધ્યસ્થ અગ્નિકૃત ખડક. મધ્યસ્થ અગ્નિકૃત ખડક. મધ્યસ્થ અગ્નિકૃત ખડક ક્યાં જોવા મળે? કઈ રીતના જોવા મળે? બરાબર, કઈ રીતના એને ડિફાઇન કરશું? તો જ્વાળામુખીનો મેઘમાં ઉપર આવવા પ્રયત્ન કરે, પરંતુ સપાટી પર આવવાના બદલે માર્ગમાં જે તિરાડો જોવા મળે એમાં એ જમા થઈ જાય અને નક્કર સ્વરૂપ ધારણ કરે. ત્યારે આવા અગ્નિકૃત ખડકને આપણે શું કહેશું? મધ્યસ્થ પ્રકારના અગ્નિકૃત ખડક કહેશું. આના સીધા ઉદાહરણ લેવા હોય તો લેકોલિથ, ફેકોલિથ, લોપોલિથ અને બેથોલિથ. આ એના એક્ઝામ્પલ્સ છે. લેકોલિથ, ફેકોલિથ, લોપોલિથ અને બેથોલિથ. સ્વાભાવિક છે તમારો પ્રશ્ન હશે કે સાહેબ કઈ રીતના બનતું હશે? જો આ પૃથ્વીની સપાટી છે, રાઈટ, અને આ પૃથ્વીની સપાટી આ મેગ્મા ચેમ્બર છે. મતલબ કે અહીંયા જબરદસ્ત એવો મેગ્મા છે. આ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ જગ્યા પર અહીંયા જે શું કહેશું આપણે, કોઈ જગ્યા પર અહીંયા ક્યાંક આપણને તિરાડ જોવા મળી ને, ત્યાં મેઘમાં આવી રીતના ક્યાંક ગોઠવાઈ ગયું. આવી રીતે ક્યાંક ગોઠવાઈ ગયું. બરાબર, તો આને આપણે શું કહેશું? આને આપણે કયા નામે ઓળખીશું? આને આપણે ઓળખીશું લોપોલિથના નામે. આને આપણે શું કહીએ છીએ? લોપોલિથ.
બરાબર. આ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, મેઘમાં આવી રીતના ક્યાંક ઠરી ગયો. બરાબર. એટલે આમાં અધો અને ઉધ્વ વળાંકો પણ કહી શકીએ આપણે, અને કાં પછી આપણે કહી શકીએ બહિર્ગોળ અને અંતર્ગોળ. કેવા? બહિર્ગોળ અને અંતર્ગોળ. આ અંતર્ગોળ જેવું છે, તો આને આપણે કહેશું, એક નાનકડી મિસ્ટેક છે, આને આપણે લેકોલિથના નામે ઓળખીશું. આને આપણે કહેશું લેકોલિથ, અને આને આપણે કહેશું લોપોલિથ. હું મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને આમ તરંગ સ્વરૂપે ક્યાંક ગોઠવાનો. દેખો આમ તરંગ સ્વરૂપે ગોઠવાઈ ગયો, રાઈટ. અને જો તરંગ સ્વરૂપે ગોઠવાઈ ગયો તો ગોઠવાઈ ગયો એમ નહીં કહેવાનું, તો આનું નામ છે. બરાબર. આને આપણે કયા નામે ઓળખીએ? આને આપણે ઓળખીએ છીએ ફેકોલિથના નામે. શેના નામે ઓળખીએ? ફેકોલિથના નામે. અને આ અંતર્ગોળ અરીસા જેવો તે ક્યાંક બહુ ઊંડે, ખાસ કરીને જે મોટા મોટા ગેડ પર્વતો હોય ને એના હાર્દમાં આપણને જોવા મળે. આને બેથોલિથ કહેવાય, જે વધુ ઊંડાઈ પર ક્યાંક જોવા મળે. સાહેબ આ યાદ ન રહે, તકલીફ હજી છે ને, કે યાદ તો રહેવું જોઈએ ને. જો લોટો કેવો હોય? આવો હોય લોટો, આમ હોય કે નહીં, હે ને? તો આ લોટો થી લોપોલિથ. શું? લોટો થી લોપોલિથ. એનું ઊંધું એક્ઝેક્ટ શું થશે? લેકોલિથ. એ તો સાહેબ ફેકોલિથ થઈ છે, તો એ ઊંધું ફેકોલિથ થઈ જાય, ભૂલથી નહીં થાય. કેમ? તો કે અંગ્રેજી મૂળાક્ષર જો કદાચ તમે જુઓ તો એફ આવી રીતના છે, પણ બીજી ત્રીજી ચોથી એબીસીડી લખો તો એફ આમ છે. દેખો તો અહીંયા એફ બને છે કે નથી બનતો? દેખો એફ બને છે, તો એફ થી ફેકોલિથ યાદ રહી ગયું, લોટાથી લોપોલિથ યાદ રહી ગયું, લોટાનું ઊંધું લેકોલિથ યાદ રહી ગયું, અને બેથોલિથ તો હા ઊંડે પણ કેના જેવો? તો કે લેકોલિથ જેવો. બરાબર. તો લેકોલિથ છે, લોપોલિથ છે, ફેકોલિથ છે, ડાઇક છે, સીલ છે, વગેરે. પાછો તમારો પ્રશ્ન થાય સાહેબ તો આ ડાઇક ને સીલ વળી હું ન આવ્યું? જ્યારે આમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, રાઈટ, અને આવી રીતના ક્યાંક અહીંયા તમે આ અગ્નિકૃત ખડક જ્વાળામુખીનું પ્રસ્ફોટન દેખી શકો છો તમે. જો બહાર નીકળી ગયો અને પથરાણો તો બાહ્ય અગ્નિકૃત ખડક થયો છે, પણ બહાર નીકળ્યો નથી, અને આ જગ્યા પર આવી રીતના ક્યાંક મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ બહાર નીકળી શકતો નથી. અને અહીંયા એક આ નાનકડી દ્રોણા બનાવીને બહાર નો નીકળી ગયો, આને આપણે ડાઇકના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? ડાઇકના નામે. તો ડાઇક છે, સીલ છે, પછી લેકોલિથ છે, લોપોલિથ છે, ફેકોલિથ છે, બેથોલિથ છે. ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ મધ્યસ્થ અગ્નિકૃત ખડકના આ બધા ઉદાહરણો છે. બરાબર. જ્વાળામુખીની નળી, છિદ્ર વગેરેમાં ઠરી જાય, સમય જતા ઘસારણની પ્રક્રિયાથી આપણને બહાર દેખાવા લાગે. બરાબર. આ પ્રકારના અગ્નિકૃત ખડકને આપણે આંતરિક અગ્નિકૃત ખડકના મધ્યસ્થ અગ્નિકૃત ખડક પ્રકાર કહીએ. તો હવે એમાં તે શું જોશું આપણે? એમાં તે આપણે જોશું બાહ્ય અગ્નિકૃત ખડક. કયો અગ્નિકૃત ખડક? બાહ્ય અગ્નિકૃત ખડક. બાહ્ય અગ્નિકૃત ખડક. ઓકે. તો બાહ્ય અગ્નિકૃત ખડક એટલે શું? બાહ્ય અગ્નિકૃત ખડક એટલે શું? તો કે જ્વાળામુખીની ક્રિયા દરમિયાન જ્યારે પ્રવાહી લાવા છે એ ભૂસપાટી ઉપર પથરાય અને ઝડપથી ઠરી જાય અને રચાતા ઘન ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ. બાહ્ય અગ્નિકૃત ખડકના નામે ઓળખવામાં આવે. રાઈટ. વાતાવરણના સંપર્કમાં આવે, સ્વાભાવિક છે, બહાર નીકળો એટલે વાતાવરણમાં સંપર્કમાં આવ્યો એટલે એ ઝડપથી ઠંડો પડી જાય. ઝડપથી ઠંડો પડે તો આમાં સ્ફટિકોનું નિર્માણ થાય નહીં, સ્ફટિકો બનતા નથી. તમે એમ કહો કે સાહેબ આનું ઉદાહરણ આપો, તો આનું એક્ઝામ્પલ તમને ન આવડતું હોય તો કોઈ વાંધો નહીં, પણ એક એક્ઝામ્પલ સર્વસામાન્ય ઉદાહરણ છે, એ છે બેસાલ્ટ. ગ્રેનાઇટ શું હતું? આંતરિક અગ્નિકૃત ખડકનું એક્ઝામ્પલ હતું. એમાંય તે મધ્યસ્થ પ્રકારના, પણ આની સિવાય પણ છે, જેમ કે ઓબ્સિડિયન છે, બરાબર, ત્યારબાદ ટ્રેકાઇટ છે, એન્ડેસાઇટ છે. આ બધા શું છે? બાહ્ય અગ્નિકૃત ખડકના એક્ઝામ્પલ. બરાબર. એન્ડેસાઇટ, ઓબ્સિડિયન, બેસાલ્ટ, એન્ડેસાઇટ, ઓબ્સિડિયન,
બેસાલ્ટ, ટ્રેકાઇટ, બરાબર, રિયોલાઇટ, આ બધા શું છે? બાહ્ય અગ્નિકૃત ખડકના એક્ઝામ્પલ્સ છે. બાહ્ય અગ્નિકૃત ખડકમાં શું નહીં જોવા મળે? અહીંયા આપણે લખી નાખશું કે ક્રિસ્ટલ્સ છે જોવા નહીં મળે, એટલે કે સ્ફટિકો ની ગેરહાજરી. જો અગ્નિકૃત ખડકમાં સ્ફટિકો જોવા મળે, પણ બાહ્ય અગ્નિકૃત ખડકમાં સ્ફટિકો જોવા મળતા નથી, કારણ કે વાતાવરણના સંપર્કમાં આવતા બહુ જલ્દી શું થઈ જાય? એ ઠરી જાય છે, એટલા માટે. ડન. ચલો હવે ખડકોની વાત કરી, એ ખડકો સાથે સાથે એક બે ચાર પોઈન્ટ બીજા આપણે જોવા છે. જેમ કે જ્યારે જ્વાળામુખી છે ને, જ્વાળામુખી ઉદ્ગાર થાય ને, એ જ્વાળામુખી ઉદ્ગાર સમય દરમિયાન શું શું નીકળે તમને કહું. જ્વાળામુખી ઉદ્ગાર દરમિયાન રાખ નીકળે. શું નીકળે? રાખ, બરાબર. અને ખડક ટુકડા નીકળે. શું નીકળે? ખડક ટુકડા. હવે આ ખડક ટુકડા રહ્યા ને, એ ખડક ટુકડા પાછા અલગ અલગ હોય. જેમ કે ખડકોના મોટા ટુકડા નીકળે, મોટા ટુકડા નીકળે, તો આને આપણે જ્વાળામુખી બોમ્બના નામે ઓળખીએ. જ્વાળામુખી બોમ્બના નામે ઓળખીએ. બોમ્બ, જ્વાળામુખી બોમ્બ, બરાબર. લખોટી જેવડા ટુકડા નીકળે. તો આને શું કહીએ છીએ? આને આપણે લાપીલી કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? લાપીલીના નામે ઓળખીએ છીએ. અને એમાં તે જો અણીવાળા ટુકડા નીકળે, તો આને શું કહીએ છીએ? જ્વાળામુખી બ્લોકના નામે ઓળખીએ છીએ. વોલ્કેનિક બ્લોક, બરાબર. આની સિવાય ધૂળ છે, રાખ છે, એને એંગ્લોમરેટ પણ આપણે કહીએ છીએ, એ નીકળે છે. તો બાહ્ય અગ્નિકૃત ખડકોમાં પ્રસ્ફોટન થાય એ સમય દરમિયાન મેગ્મા નીકળે છે, બરાબર. એ મેગ્મા પછી અંતે એનું નામ બદલાઈ જાય, બરાબર. વોલ્કેનિક બોમ્બ જોયા, લાપીલી જોઈએ આપણે, વોલ્કેનિક બ્લોક છે, પછી વોલ્કેનિક એસ છે. તો આવું બધું આ પ્રકારના જે મટીરિયલ છે એને આપણે શું કહીએ? એને આપણું એક સ્પેશિયલ અંગ્રેજીમાં નામ છે, એને આપણે કહીએ છીએ પાયરોક્લાસ્ટિક મટીરિયલ્સ. કેવું? પાયરોક્લાસ્ટિક મટીરિયલ્સના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો જ્વાળામુખી ના ઉદ્ગાર થવાથી એમાં જો શાંત પ્રકારનું પ્રસ્ફોટન થાય ને જો જ્વાળામુખી બહાર નીકળે, મતલબ કે મેઘમાં બહાર નીકળે અને ઘન સ્વરૂપ તે ધારણ કરી લે અને ખડકોનું નિર્માણ થાય, તો એને આપણે શાંત પ્રકારના અગ્નિકૃત ખડકો કહેશું, રાઈટ. પછી આમાં હજી પ્રકાર હશે એસિડિક અગ્નિકૃત ખડકો, જેમાં સિલિકાની માત્રા કેટલી? તો કે 65 થી લઈને 85% જેટલી હોય, બરાબર. અને બેઝિક મેગ્મા છે, એ બેઝિક મેગ્મા અને એસિડિક મેગ્મામાં આટલો જ તે ફેર કે બેઝિક મેગ્મા રહ્યો ને એ ઝડપથી ઠરે છે, ઝડપથી એ ઠંડો પડી જાય છે. અને આ પ્રકારના ખડકો છે એ ઊંચા જ્વાળામુખી પર્વતોનું નિર્માણ કરે અને વધુ નક્કરતા છે એ નક્કરતા ધારણ કરે, બરાબર. આમાં અગ્નિકૃત ખડકમાં પાછા બે પ્રકાર એ જોઈ લઈએ આપણે. અગ્નિકૃત ખડકમાં એકને આપણે કહીએ છીએ એસિડિક લાવા, અને એકને આપણે કહીએ છીએ બેઝિક લાવા. એસિડિક લાવા રહ્યો ને, એસિડિક લાવા, એમાં સિલિકા છે ને, એ સિલિકા ઓછી સિલિકા વાળો અને તરલ સિલિકા વાળું આ દ્રવ્ય છે, અને એટલા માટે નોર્મલી આ ઉચ્ચ પ્રદેશ બનાવે. બેસાલ્ટ આનું એક્ઝામ્પલ છે. જ્યારે એસિડિકની વાત કરવામાં આવે ત્યારે ઘટ અને ચીકણો સિલિકા છે એની હાજરી આમાં ક્યાંક જોવા મળે આપણને. અને એટલા જ માટે આ શું બનાવે? આ શંકુનું નિર્માણ કરે, લાવા શંકુ બનાવે. શું બનાવે? લાવા શંકુ બનાવે. તો આ થઈ ગયા આપણા અગ્નિકૃત ખડકો. આની વિશેષતાઓમાં હજી ઘણી બધી વિશેષતાઓ તમે અંદર એડ કરી શકો કે સોના છે, હીરા છે, પ્લેટિનિયમ છે વગેરે જે દુર્લભ ખનિજો છે આ ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. પછી લોખંડ છે, મેગ્નેશિયમ યુક્ત સિલિકેટ ખનિજ છે એ વધુ માત્રામાં અહીંયા મળી આવે આપણને. આ ઉપરાંત અબરક છે એ સારી માત્રામાં મળી આવે. બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકોનો ઉપયોગ ક્યાંક ભવર નિર્માણમાં એટલે કે રસ્તાઓ બનાવવામાં અને મકાન બનાવવામાં ક્યાંક ઉપયોગી થાય છે, રાઈટ. તો અને આ જ અગ્નિકૃત ખડકોના ખવાણ ધોવાણના પરિણામ સ્વરૂપે કાળી જમીનનું નિર્માણ થાય છે, જે કપાસ માટે ખૂબ જ ઉત્તમ કહેવાય છે. તો આ એના લક્ષણો છે ને, લક્ષણો સાથે સાથે એની ઉપયોગિતા છે. તો આપણે ઉપયોગિતા પણ તમને કહી દીધી. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ બીજા પ્રકારના ખડકમાં, અને એ છે પ્રસ્તર ખડક. કયો ખડક છે? પ્રસ્તર ખડક. ઓકે,
હવે પ્રસ્તર ખડક એટલે શું? જો કે જોઈને તમને નામ જોઈને ખબર તો પડી જ જાય. પ્રસ્તર કે સ્તરોની વાત કરી છે. અંગ્રેજીમાં ને સેડિમેન્ટરી રોક કહીએ છીએ. અપક્ષરણ અને ઘસારણ જેવા બે બળો, આના કારણે અગ્નિકૃત ખડક શું થાય છે? તૂટે છે. અને તૂટેલા ખડક પદાર્થો છે એ જળમાં નિક્ષેપિત થાય ધીમે ધીમે કરીને, અને ધીમે ધીમે કરીને એનું શું થાય? સ્તરો બને. આમ એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજું, ત્રીજાની ઉપર ચોથું સ્તર જામતા કાળક્રમે તેની રચનાથી એક ખડકનું નિર્માણ થાય. આ ખડકને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ પ્રસ્તર ખડક. કેના કારણે થશે? અપક્ષરણ અને ધોવાણ. અપક્ષરણ અને ધોવાણ એટલે ઘસારણ બળ કહેશું આપણે. બળથી અગ્નિકૃત ખડકો ભંજન થઈ તે પાણીમાં. ક્યાં જવાના છે? પાણીમાં જવાના છે. એટલે કે જળમાં આપણે કહેશું. તૂટેલા ખડક પદાર્થો છે ને એનું પાણીમાં નિક્ષેપણ થાય. રાઈટ. પ્રસ્તર ખડક આવી રીતના ક્યાંક નિર્માણ પામે. આ એની ક્યાંક આપણે ડેફિનેશન દીધી. પ્રસ્તર ખડકની એક બહુ મહત્વની વાત તમને કહી દઉં કે એક એવું કેરેક્ટર કે જે બીજા એકય ખડકમાં તમને નહીં જોવા મળે. પ્રસ્તર ખડક એકમાત્ર એવો ખડક છે જેમાં તમને જીવાશ્મની હાજરી જોવા મળે. રાઈટ. એકમાત્ર ખડક એવો કે જેમાં જીવાશ્મની તમને હાજરી જોવા મળે. હવે નદી છે, હિમ નદી છે, પવન છે વગેરે જેવા આંતરિક અને બાહ્ય બળો છે એના કારણે આ ખડકો છે એ ખડકો ધીમે ધીમે ઘસાય, બરાબર, અને એના નિક્ષેપણની રચના થાય. અને સમય જતા એવું કહેવાય છે કે દબાણ લાગતા એવું આ પ્રકારના ખડકો છે એ ખડકોનું નિર્માણ થાય. રાઈટ. આ જ કારણથી મતલબ કે જ્યારે ખડક રચના બની હશે ત્યારે કોઈ એક દરિયાઈ જીવ હોય કે કોઈ એક જીવ હોય એની દટાણો ફરી ઉપર એની ઉપર તો ખડકો જામતા જ ગયા. રાઈટ. તો મેં તમને કીધું કે જીવાશ્મની હાજરી આ ખડકમાં જોવા મળે. તો જીવાશ્મની હાજરીના કારણે આપણને આ પ્રકારના ખડકમાંથી ખનિજ તેલ અને પ્રાકૃતિક ગેસ અને કોલસા વગેરે જેવા અશ્મિ બળતણો છે એ મળી આવે. તો ગેસ છે, પેટ્રોલિયમ છે અને કોલસો વગેરે મળી આવે. આટલું સિમ્પલ લખી નાખવાનું છે. આ પ્રકારના ખડકો છે ને, આ પ્રકારના ખડકોમાં તમને જે ખનિજો મળી આવે એમાં આ જે મેં લખી આવ્યા એ ખનિજો ક્યાંક આપણને વધુ પ્રાપ્ત થતા જોવા મળે છે. બીજી બહુ મહત્વની વાત કે પૃથ્વીનો અંદાજિત 75% જેટલો ભાગ પ્રસ્તર ખડકોથી બનેલો ક્યાંક જોવા મળે છે. પ્રસ્તર પ્રકારના ખડકો છે એમાં કોઈ જગ્યા પર તમને સ્ફટિકો નહીં જોવા મળે. આ પોઈન્ટને પણ યાદ રાખજો. ખડકનું બંધારણ કેવું છે? છિદ્રાળુ છે, પારગમ્ય છે એટલે જલ્દીથી ઘસાય છે. એ લખી શકીએ આપણે. છિદ્રાળુ અને પારગમ્ય, અને પારગમ્ય હોવાથી ઝડપથી ઘસારણ પામે છે. ઝડપથી ઘસારણ પામે છે. રાઈટ. અને પૃથ્વીનો તો નહીં કહીએ, સૌથી ઉપરનો ભાગ એટલે પૃથ્વીના ભૂપૃષ્ઠનો 75% જેટલો ભાગ પ્રસ્તર ખડકથી બનેલો છે. હવે આના ઉદાહરણો પણ પૂછી લે કદાચ.
કે વોટ આર ધી એક્ઝામ્પલ્સ, પ્રસ્તર ખડકોના ઉદાહરણ કયો છે? ચલો તમને આવડતું હોય તો સાથે સાથે ક્યાંક બોલતું રહેવાનું. કોલસો છે, ડોલોમાઇટ છે, મીઠાના ખડકો છે, રેતીના ખડકો છે, માટીના ખડકો છે, કોંગ્લોમરેટ છે, આ બધા. કોલસો, કોંગ્લોમરેટ, રેતીના ખડક, મીઠાના ખડક, માટીના ખડક, ચૂનાના ખડક, આ બધા જ કેવા છે? આ બધા જ પ્રસ્તર ખડકનું એક્ઝામ્પલ છે. પ્રસ્તર ખડકનું એક કેરેક્ટર, હજી કહું છું, એક કેરેક્ટર યાદ રાખવાનું કે એક માત્ર એવો ખડક છે કે જે ખડકમાં આપણને શું જોવા મળશે? જેમાં જીવાશ્મની હાજરી જોવા મળશે. આટલા લખ્યા. આની સિવાય લખો તો ફોસ્ફેટ લખો, ક્વાર્ટઝ લખો, કેલ્સાઇટ લખો, પેટ્રોલિયમ કોક લખો, કાર્બન બ્લેક લખો, તમે ટોલ્ક લખો, અબરખ લખો, કાઓલિન લખો, જીપ્સમ લખો, ડોલોમાઇટ લખો. ડોલોમાઇટ, કાઓલિન, અબરખ, જીપ્સમ, આ બધા. ચાલો તો પ્રસ્તર ખડકોના ઉદાહરણો જે હતા એ ઉદાહરણોને આપણે સમજી ગયા. હવે સાહેબ જેવી રીતના અગ્નિકૃત ખડકો છે, અગ્નિકૃત ખડકો એને આપણે અલગ અલગ ભાગમાં વેચીને ભણ્યા હતા. તમે કંઈક 2-3 ભાગ પાડ્યા હતા. તો પ્રસ્તર ખડકોના કઈ પ્રકાર છે ને? પ્રસ્તર ખડકોના પ્રકાર રહ્યા નહીં, પ્રકાર આવી રીતના ક્યાંક છે. પ્રસ્તર ખડકોના પ્રકાર કંઈક આવી રીતે છે. દેખો 3 પ્રકાર પાડવાના છે. પેલા છે ખડક પદાર્થ નિર્મિત. સમજાય? ખડક પદાર્થ નિર્મિત એટલે ખડક હોય ને, ખડક એ તૂટો હોય ને એનાથી બન્યા હોય તેવા. તો ખડક પદાર્થ નિર્મિતમાં આપણે રેતીના, માટીના અને કોંગ્લોમરેટ લેશું. આના ઉદાહરણ પણ આપણે કહી શકીએ. કેના ખડકો? રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ. ચલો તો પહેલો પ્રકાર છે ખડક પદાર્થ નિર્મિત. બીજો છે રાસાયણિક પદાર્થ નિર્મિત. રાસાયણિક પદાર્થ નિર્મિત. અને ત્રીજો કયો છે? ત્રીજો છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. સેન્દ્રિય પદાર્થ નિર્મિત. આમાં સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં કેટલા ભાગ આવશે? સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં ચુનાળુ અને કાર્બન યુક્ત આવશે. કેવા? ચુનાળુ ખડક અને કાર્બન યુક્ત ખડક. ચલો આ પ્રકાર એક વખત જોઈ લ્યો. ખડક પદાર્થો છે, ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય પદાર્થ નિર્મિત. ખડક પદાર્થમાં રેતીના અને માટીના અને કોંગ્લોમરેટ, અને સેન્દ્રિય પદાર્થમાં ચુનાળુ અને કાર્બન યુક્ત. બરાબર. હજી પાછા કાર્બન યુક્ત ખડકો છે ને એને પાછા આપણે જલ નિર્મિત કહી શકીએ કે જેમાં માટી બાટી ભળે તે. બરાબર. પછી વાયુ નિર્મિત કહી શકીએ કે વાયુથી બન્યા હોય તે, એક જગ્યાએ બીજી જગ્યાએ પવન ગયો હોય ને કઈક વસ્તુ લઈ ગયો હોય ત્યાં ડિપોઝિટ થયું હોય ને બન્યું હોય તેવું. અને એક હોય હિમ નદીકૃત ખડક, એટલે કે હિમ નદી દ્વારા જે નિર્માણ પામેલા જે ખડકો હોય તે. રાઈટ. તો આ થઈ ગયા એના પ્રકારો. જલ નિર્મિત, કેમાં આવશે? કાર્બનયુક્ત ખડક છે. કાર્બનયુક્ત ખડકમાં ક્યાંક આપણે જોશું. જલ નિર્મિત, વાયુ નિર્મિત અને હિમ નિર્મિત. આ 3 છે. 3 પ્રકાર આપણે યાદ રાખવાના હતા. તો આ બીજા નંબરનો ખડકની વાત કરી જેને આપણે પ્રસ્તર ખડકના નામે ઓળખ્યા. હવે પ્રસ્તર ખડકથી આપણે આગળ જઈએ છીએ અને છેલ્લા પ્રકારની ક્યાંક વાત કરી રહ્યા છીએ. છેલ્લો પ્રકાર કયો છે? એને આપણે કહીએ છીએ રૂપાંતરિત ખડક. જો રૂપાંતરિત ખડક રહ્યું ને, રૂપાંતરિત ખડક, એની ડેફિનેશન કદાચ એના નામ પરથી જ તમને મળી જાય. રૂપાંતરિત ખડક એટલે ક્યાંક રૂપાંતરણની વાત થઈ રહી છે. શેની વાત થઈ રહી છે? રૂપાંતરણની વાત. એટલે કે અગ્નિકૃત ખડક છે અને પ્રસ્તર ખડક છે. લખાવું તે તમને. રૂપાંતરિત ખડક, રૂપાંતરિત ખડક. બરાબર. તો આમાં અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક અને પ્રસ્તર ખડક. જો 2 ખડક બની ગયા ને, અગ્નિકૃત ખડક ને પ્રસ્તર ખડક બન્યા,
એ ખડકોમાં મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ અને નવા ખડક બને તો એને રૂપાંતરિત ખડક કહેવાય. ના મૂળ ખડકમાં રૂપાંતરણ થઈ બનતા નવા ખડકને રૂપાંતરિત ખડક કહેવાય. બરાબર. રૂપાંતરિત ખડક એટલે શું? કોઈ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક બંને પોતાનું જે મૂળ બંધારણ અને સ્વરૂપ છે, મૂળ ખડકમાં નહીં રૂપાંતરણ થઈ બનતા જે નવા ખડક છે ને આપણે શું કહીએ, એને આપણે રૂપાંતરિત ખડકના નામે ઓળખીએ. અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક ઉપર તાપમાન લાગે, દબાણ લાગે. આ તાપમાન અને દબાણની અસરના કારણે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક બંને પોતાનું જે મૂળ ગુણધર્મ છે ને એ બદલી નાખે અને એની જગ્યા પર કાં રાસાયણિક રીતના, કાં પછી ભૌતિક રીતના અને કાં પછી રાસાયણિક અને ભૌતિક બંને પ્રકારના એમાં પરિવર્તન આવે. તો આ પરિવર્તનને આપણે રૂપાંતરણ કહીએ છીએ, અંગ્રેજીમાં મેટામોર્ફિઝમ કહીએ છીએ. અને જે ખડક બન્યો એને આપણે રૂપાંતરિત ખડકના નામે કે વિકૃત ખડકના નામે આપણે ઓળખીએ છીએ. બરાબર. તો રૂપાંતરણ એટલે શું? મેં તમને કીધું, આખી આ જે પ્રક્રિયા છે એને આપણે રૂપાંતરણ કહીએ છીએ. અને જે ખડક રચાય છે ખડકને આપણે કહીએ છીએ રૂપાંતરિત ખડક. કયો ખડક? રૂપાંતરિત ખડક. કાં એનું ભૌતિક રૂપાંતરણ થાય, કાં રાસાયણિક રૂપાંતરણ થાય, કાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારનું ક્યાંક રૂપાંતરણ આપણને થતું જોવા મળે. હવે સ્વાભાવિક વાત છે કે તમે પ્રશ્ન પૂછવાના કે સાહેબ આ પ્રકારના ખનિજોની મુખ્ય વિશેષતાઓ છે, વિશેષતાઓમાં આપણે કઈ વિશેષતાઓ યાદ રાખી શકીએ? પહેલા તો આમાંથી નહીં પણ ઘણા બધા આપણને ખનિજો છે, એ ખનિજો ક્યાંક પ્રાપ્ત થતા જોવા મળે છે. બરાબર. રૂપાંતરણ થાય ને એના કારણે ઘણી વખત ખડકો કેવા તો કે નક્કર બની જાય છે. હવે રૂપાંતરણના એક્ઝામ્પલ દેવા પડશે. જેમ કે ચૂનાના ખડક છે એનું રૂપાંતરણ કેમાં થાય? એક્ઝામ્પલ આપી દઉં તમને. ચૂનાનો ખડક કેવો છે? પ્રસ્તર ખડક છે. આ ચૂનાનો ખડક કેવો છે? નરમ છે. આનું રૂપાંતરણ થઈને શું બની જાય ખબર? આરસ પથ્થર બની જાય. હવે આરસ પથ્થર બન્યું એટલે જો આરસ પથ્થરનો એક્સેપ્ટન્સ કેવું વધ્યું કે નહીં? હા, એનો કદાચ ભાવ શું થઈ ગયો? વધી ગયો. આને નક્કર પણ બની ગયો. કેવો બની ગયો? નક્કર બની ગયો. એવી જ રીતના રેતીના ખડકો છે એ રૂપાંતરિત થઈને ક્વાર્ટઝ બને. શું બને છે? ક્વાર્ટઝાઇટ બને છે. રેતીના ખડકો છે, રેતીના ખડકો. આ રેતીના ખડકો કેવા છે? એ રીતે ભાઈ પ્રસ્તર ખડક છે, એમાં શું બન્યું? ક્વાર્ટઝાઇટ બન્યું. રાઈટ. અને આ ક્વાર્ટઝાઇટ શું છે? તો કે રૂપાંતરિત ખડક છે. વારંવાર એક ખડક પૂછાતો હોય છે ને એ આરસ પથ્થર છે. કે આરસ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તો કે રૂપાંતરિત ખડક છે. કેમાંથી રૂપાંતરણ થયેલું છે એ રીતે આપણને ખબર હોવી જોઈએ. ઓકે સાહેબ, આના કોઈ પ્રકાર પાડવાના આપણે? રૂપાંતરણ છે એ રૂપાંતરણના કોઈ પ્રકાર પાડવાના? હા, આના આપણે મુખ્ય 3 પ્રકાર પાડીએ છીએ. કેટલા? 3. સૌથી પહેલો જે પ્રકાર છે એ પ્રકારને આપણે શું કહેશું? સ્થાનિક ઉષ્ણતામાન્ય રૂપાંતરણ. પહેલો પ્રકાર કયો છે? સ્થાનિક ઉષ્ણતામાન્ય રૂપાંતરણ. જો આમાં શું છે? આ સ્થાનિક એટલે શું? સ્થાનિક એટલે કોઈ વિસ્તાર પૂરતું મર્યાદિત. બરાબર. ઉષ્ણ તાપમાનના સ્થાનિક ફેરફારના કારણે જે પ્રવાહી મેઘમાં હોય ને એનો સ્થાનિક સંપર્ક થાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ એક ખડક છે, બાજુમાંથી ક્યાંકથી મેઘમાં નીકળો અને એ મેઘમાં કોના કોન્ટેક્ટમાં આવ્યો? આના કોન્ટેક્ટમાં આવ્યો. પણ એનો સ્થાનિક કોન્ટેક્ટ આટલો જ તે ભાગ, જે કોન્ટેક્ટમાં આવેલો તે ભાગ છે, એ જગ્યા પર જે ખડક હતો એને પોતાનું મૂળ ગુણધર્મ બદલી નાખ્યો. બરાબર. એટલે નજીકના ખડકમાં વિકૃતિ આવે અને એ વિકૃતિ આવી અને આપણે સ્થાનિક ઉષ્ણતા માનીએ કે પછી સ્થાનિક સંપર્ક વિકૃતિકરણ કહીએ. જો તમને સમજાવું કે આ શું છે? આ રૂપાંતરિત ખડક છે. બરાબર. આ રૂપાંતરિત ખડક છે. આ પ્રસ્તર ખડક છે. અહીંયાથી શું થયું? અહીંયાથી મેઘમાં નીકળો. અહીંયાથી શું નીકળો? મેઘમાં નીકળો. બરાબર. આ શું છે? મેઘમાં છે. તો સ્વાભાવિક બાબત છે કે મેઘમાં કોના કોન્ટેક્ટમાં આવ્યો? આના કોન્ટેક્ટમાં આવ્યો. આટલા ભાગના કોન્ટેક્ટમાં આવ્યો ક્યાંક. હા, અને આટલા ભાગમાં કોન્ટેક્ટમાં આવતા અહીંયા શું થઈ ગયું? અહીંયા રૂપાંતરણ થઈ ગયું હશે. કેવું રૂપાંતરણ થયું હોય? એ રાસાયણિક રૂપાંતરણ થયું હોય, એ ભૌતિક રૂપાંતરણ થયું હોય, કે પછી એ રાસાયણિક અને ભૌતિક બંને પ્રકારનું રૂપાંતરણ. આને આપણે કહીશું સ્થાનિક ઉષ્ણતામાન્ય રૂપાંતરણ અથવા તો સ્થાનિક સંપર્ક વિકૃતિકરણ.
સ્થાનિક ઉષ્ણતામાનીય અથવા તો સ્થાનિક સંપૂર્ણ વિકૃતિકરણ. બરાબર, ચલો સંપૂર્ણ નહીં, સંપર્ક વિકૃતિકરણ. ડન છે. તો હવે એક પોઈન્ટ અહીંયા આપણે પૂરો કર્યો. હવે ત્યાંથી બીજો ક્યાંક એવો ને એવો જ તે સ્થાનિક સંપર્ક વિકૃતિકરણ પછી શું આવશે તો કે પ્રાદેશિક વિકૃતિકરણ. કેવું વિકૃતિકરણ? પ્રાદેશિક વિકૃતિકરણ. હવે પ્રાદેશિક વિકૃતિકરણ એટલે શું? મોટા વિસ્તારમાં આ ઘટના ઘટતી હોય એને આપણે શું કહેશું? એને આપણે કહેશું પ્રાદેશિક વિકૃતિકરણ. જો વિકૃતિકરણ એટલે રૂપાંતરણ થયું, કેમ કે વિકૃત ખડક એ જ તે રૂપાંતરિત ખડક. ઓકે, આ પ્રકારની વિકૃતિ લાવવા માટે ઉષ્ણતામાન અને વધુ દબાણ છે એ કારણભૂત છે. વધુ દબાણ હશે, દબાણ કેવું હશે? વધુ હશે. અને તાપમાન પણ કેવું હશે? વધુ હશે. આના કારણે જો ઓલો મેઘમાં કોન્ટેક્ટમાં આવ્યો હોય છે, મોટા વિસ્તારમાં વિકૃતિ લાવે ત્યારે એને આપણે શું કહેશું? એને આપણે પ્રાદેશિક વિકૃતિના નામે ઓળખીએ. કેના નામે ઓળખીશું? પ્રાદેશિક વિકૃતિકરણ અથવા તો પ્રાદેશિક વિકૃતના નામે, વિકૃતિકરણના નામે ઓળખીએ. ઉદાહરણ તરીકે પર્વત નિર્માણની પ્રક્રિયા થતી હોય ત્યારે શું વધુ દબાણ લાગશે કે નહીં? હા સાહેબ, વધુ દબાણ લાગશે. આના કારણે પ્રસ્તર ખડકમાં જે ઓલી પડેલી ગેડો હોય, બરાબર, એ શું થાય છે તો કે એની ઊંડાઈએ જવાથી વધુ ઉષ્ણતામાન છે, એ ઉષ્ણતામાનના કારણે ખડક પીગળે અને પીગળીને રૂપાંતરિત ખડકમાં પોતે રૂપાંતરિત થાય છે અથવા તો રૂપાંતરણ પામે છે. આને આપણે પ્રાદેશિક રૂપાંતરણ કહીએ. શું કહીએ? પ્રાદેશિક રૂપાંતરણ. સ્ફટિકો જે બનેલા હોય એ રીતે ઓગળી જાય જ્યારે પ્રાદેશિક રૂપાંતરણ થતું હોય ત્યારે. બરાબર, જેમ કે આપણે એક્ઝામ્પલ લેવું હોય તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પેન્સિલ્વેનિયા ક્ષેત્ર છે. એ જગ્યા પર પર્વત નિર્માણની પ્રોસેસ થઈને એ સમય દરમિયાન અહીંયા પ્રાદેશિક વિકૃતિકરણ છે એ થયેલું છે. તો આમાં આપણે ઉદાહરણમાં લઈ શકીએ અમેરિકા, એનો કયો વિસ્તાર? પેન્સિલ્વેનિયા. યુનિવર્સિટી પણ છે પેન્સિલ્વેનિયા. ત્યાં આપણને આ પ્રકારનું વિકૃતિકરણ છે એ જોવા મળે. તો સ્થાનિક ઉષ્ણતામાનીય રૂપાંતરણ પછી પ્રાદેશિક વિકૃતિકરણ, આવા બે પ્રકાર આપણે જોયા. અને છેલ્લું છે ને આપણે કહીએ છીએ તાપ જલકૃત વિકૃતિકરણ. તાપ જલકૃત વિકૃતિકરણ. બરાબર, તાપ જલકૃત વિકૃતિકરણ આ છેલ્લો પ્રકાર છે. હવે આમાં શું બને છે કે જળકૃત રૂપાંતરણ છે ને એ થાય. સાહેબ કઈ રીતના થાય? મહાસાગરમાં ઊંડાઈએ પાણી છે, એ પાણીનું એક પ્રેશર, રાઈટ, એની દાબ શક્તિ, અને હવે એની દાબ શક્તિના કારણે ખડકો શું થઈ જાય? ખડકો રૂપાંતરિત થઈ જાય. પાણી છે દબાણ લગાડે કે નહીં? સાહેબ પાણી દબાણ લગાડે છે. બરાબર, આના કારણે શું થયું તો કે આના કારણે સાથોસાથ ક્યાંક ટેમ્પરેચર આવ્યું, ટેમ્પરેચરના કારણે ખડક છે એ ખડક પોતાના ભૌતિક અને રાસાયણિક કે ભૌતિક કાં પછી રાસાયણિક ગુણધર્મો ચેન્જ કરી નાખ્યા અને જે રચના બની એને આપણે શું કહેશું? એને આપણે તાપ જલકૃત વિકૃતિકરણ કહેશું. રાઈટ, તો આટલા પોઈન્ટને આપણે આમાંથી યાદ રાખવાના છે. અને છેલ્લો જે પ્રકાર હતો એ તાપ જલકૃત વિકૃતિકરણ હતી. અને એ વિકૃતિકરણમાં જ તે વિકૃતિકરણ એટલે કે એક ખડક, બરાબર, એ ખડકની આપણે વાત કરી. ડન. ચલો, ઘણા બધા ખનિજોના સમૂહ હોય છે. જેમ કે તમને એમ પ્રશ્ન પૂછે સિલિકેટ ખનિજ એટલે શું? તો કે ક્વાર્ટઝ છે, ફેલ્સપાર છે, એને આપણે સિલિકેટ ખનિજ કહીએ છીએ. ધાત્વિક ઓક્સાઇડના સમૂહ પૂછે તો હિમેટાઇટ છે, પછી બોક્સાઇટ છે, પછી મેગ્નેટાઇટ છે વગેરે. તમને એમ કે કાર્બોનેટના સમૂહ એટલે તો કે ડોલોમાઇટ છે, પછી કેલ્સાઇટ છે વગેરે. બરાબર, તમને એમ પણ પ્રશ્ન પૂછે કે સલ્ફાઇડના સમૂહ એટલે શું? તો કે પાયરાઇટ છે, ગેલના છે વગેરે. તો આ મહત્વપૂર્ણ ખનિજ સાથે સાથે આપણે જોઈએ છીએ. પછી ઘણા પ્રસ્તર ખડક છે એનું વિકૃત ખડકમાં રૂપાંતરણ થતું હોય. જેમ કે કોંગ્લોમરેટ છે એનું ક્વાર્ટઝાઇટ ખડકમાં રૂપાંતરણ થાય. માટી અથવા સેલ ખડકો છે જે પ્રસ્તર ખડક છે એમાંથી સ્લેટમાં રૂપાંતરણ થાય. ચૂનાના ખડકો છે એમાંથી આરસ પથ્થરમાં રૂપાંતરણ થાય. રેતીના ખડકો છે એમાંથી ક્વાર્ટઝાઇટ બને છે. બરાબર, ચોક અથવા તો ડોલોમાઇટ છે એમાંથી આરસ પથ્થરનું નિર્માણ થાય. રાઈટ, તો આ બધા શું છે? આ બધા પ્રસ્તર ખડકોમાંથી બનેલા વિકૃત ખડક. બરાબર, હવે ઘણા અગ્નિકૃત ખડક છે એમાંથી નહીં વિકૃત બને. જેમ કે બેસાલ્ટ અગ્નિકૃત ખડક રહ્યું ને એમાંથી હોલ્ડ બ્લેન્ડ સ્ટીલ બને. રાઈટ, આ એક વિકૃત ખડકનું નામ છે. એવી જ રીતના ગ્રેનાઇટના ખડકો છે એમાંથી નિશના ખડકો બને. નિશના ખડકો એવો નાઇસ જેને તમે કહો તે. બરાબર, પછી ગેબ્રો છે તો ગેબ્રોમાંથી સર્પેન્ટાઇન ખડક છે એ ખડક સમૂહ બનતો હોય છે. તો
મેં તમને પ્રસ્તર ખડકમાંથી બનતા વિકૃત ખડકો અને અગ્નિકૃત ખડકમાંથી બનતા વિકૃત ખડકો છે એ બંનેની ક્યાંક મેં તમારી સમક્ષ વાત મૂકી. ઘણી વખત વિકૃત ખડક પણ વિકૃત ખડક બને, રાઈટ? જેમ કે ફાઇલાઇટ છે એમાંથી સિસ્ટ બને છે, ગેબ્રો છે એમાંથી સર્પેન્ટાઇન બને છે, સ્લેટ છે એમાંથી ફાઇલાઇટ બને છે વગેરે. તો ખડકો છે એ ખડકો એક વિશાળ એવું આખું આ ચેપ્ટર હતું અને આ ચેપ્ટર અહીં આપણે પૂરું કરીએ એની પહેલા ખડક ચક્ર છે એટલે સમજી લઈએ, જેને આપણે રોક સાયકલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? રોક સાયકલના નામે ઓળખીએ છીએ. જોજો, હું તમને પ્રશ્ન પૂછું, તમારે મને ખાલી જવાબ દેવાનો છે. સૌથી પહેલા કયો ખડક આવ્યો? અગ્નિકૃત ખડક એટલે ઇગ્નિસ રોક આવ્યો. આ ઇગ્નિસ રોક આવ્યો. આ ઇગ્નિસ રોક ઉપર શું થયું? આની ઉપર વરસાદ પડ્યો, આનું ખવાણ થયું, આનું ધોવાણ થયું, બરાબર? તો ખવાણ અને ધોવાણના કારણે શું બનવાનું? અગ્નિકૃત ખડક શું બની જવાનું સાહેબ? રૂપાંતરિત ખડક બનવાનું. નહીં, પ્રસ્તર ખડક બનવાનું. કયો ખડક બન્યો? પ્રસ્તર, રાઈટ? અગ્નિકૃત ખડકનું ખવાણ ધોવાણ થયું શું બન્યું? પ્રસ્તર ખડક બન્યું. ડન છે. ચાલો, હવે હું તમને એમ કહું કે આ જ પ્રસ્તર ખડક છે. પ્રસ્તર ખડક, આ પ્રસ્તર ખડક ઉપર ટેમ્પરેચર લાગ્યું, બરાબર, અને દબાણ લાગ્યું. તો દબાણ અને ટેમ્પરેચરના કારણે પ્રસ્તર ખડક શું થઈ જવાનો છે? તો કે પ્રસ્તર ખડક છે એ રૂપાંતરિત ખડક બની જવાનો. કયો ખડક બની જવાનો? રૂપાંતરિત ખડક. હવે તમે મને કહેજો કે આ રૂપાંતરિત ખડક છે એનું ખવાણ અને ધોવાણ થાય તો શું તૈયાર થાય સાહેબ? એનું ખવાણ અને ધોવાણ તૈયાર થાય તો તો એમાંથી પ્રસ્તર ખડક બનશે. કયો ખડક બનશે? પ્રસ્તર ખડક બનશે. હવે પ્રસ્તર ખડક છે, પ્રસ્તર ખડક, એ પ્રસ્તર ખડકનું પીગલન થાય તો પ્રસ્તર ખડકનું પીગલન થાય તો એ પીગલન થતા શું બની જવાનું? અગ્નિકૃત ખડક. ઓકે, હવે અગ્નિકૃત ખડક છે દોસ્તો, એ અગ્નિકૃત ખડક ઉપર ટેમ્પરેચર અને દબાણ લાગે તો અગ્નિકૃત ખડક ઉપર ટેમ્પરેચર અને દબાણ લાગતા રૂપાંતરિત ખડક બને. રૂપાંતરિત ખડક છે, રૂપાંતરિત ખડક, એનું પીગલન થાય તો કે એનું પીગલન થાય તો એ અગ્નિકૃત ખડક બને. તો ટૂંકમાં આ ત્રણેય ખડકો છે એ ત્રણેય ખડકો એકબીજામાં પરિવર્તનશીલ છે. પ્રસ્તર ખડક, અગ્નિકૃત ખડક અને રૂપાંતરિત ખડક. અને આ આખી સાયકલ છે, આ સાયકલને આપણે ઓળખીએ છીએ રોક સાયકલના નામે. કેના નામે ઓળખીએ છીએ? અને આપણે રોક સાયકલના નામે ઓળખીએ છીએ. ઓકે, ચલો, તો આટલું હતું આ ખડકમાંથી, ખડકના ચેપ્ટરમાં.